ઉસના ડેપો વિસ્તારમાં વરસાદી કાંસનો સ્લેબ તૂટી જવાથી દુકાનદારોમાં રોષ વ્યાપી ગયો હતો। વરસાદી કાંસની ઉપરનો સ્લેબ તૂટી જવાથી દુકાનદારો પરેશાન થયા છે। દુકાનદારો દ્વારા ઘણીવાર નગરપાલિકામાં જાણ કરવામાં આવી છતાં પણ આ કાંસનું કામ થતું નથી તેવા આક્ષેપ દુકાનના માલિકો દ્વારા કરવામાં આવ્યા હતા। જંબુસર નગરના ડેપો વિસ્તારમાં આવેલા ડિલક્ષ શોપિંગ સેન્ટર આગળ આવેલા વરસાદી કાંસની ઉપરનો સ્લેબ તૂટી જવાથી દુકાનદારોને નુકસાન થયું છે અને દુકાન પર લેવા આવનારા ગ્રાહક કાંસની અંદર પડે છે। દુકાનદારો ઘણીવાર નગરપાલિકામાં જાણ કરવામાં આવી છે છતાં પણ આ કાંસનું કામ થતું નથી તેવા આક્ષેપ દુકાનના માલિકો દ્વારા કરવામાં આવ્યા હતા। મારી સ્ટેશનરીની દુકાન આવેલી છે। વરસાદી કાંસનું ઢાંકણું બિલકુલ તૂટી ગયેલું છે અને ખરાબ સ્થિતિમાં છે। કઈ જણાવો અંદર પડી ગયેલા છે। હું 2-3 વખતે નગરપાલિકામાં ગયેલો છું અને બે મેમ્બરોથી મળેલો છું। તેમણે કીધેલું છે કે થોડા દિવસોમાં થઈ જશે, પણ હજુ સુધી 1 વર્ષ થવા આવ્યું, કોઈ કામ થયું નથી। મહેરબાની કરીને એને વહેલી તકે ઠીક કરવાની કોશિશ કરો, જેથી છોકરાઓનું ભવિષ્ય આગળ સ્કૂલો ખુલે છે, જેથી છોકરાઓની અવર જવર વધારે રહે છે અને સંપૂર્ણપણે એને ઠીક કરવાની કોશિશ કરો। ડિલક્ષ શોપિંગ સેન્ટરની આસપાસ જે વરસાદી કાંસના ઢાંકણાઓ છે જે હાલમાં જર્જરિત હાલતમાં છે તેની અમારા પાસે માહિતી મળેલી છે, તો જેની ટૂંક સમયમાં નિરાકરણ આવશે એવું અમે નગરપાલિકા લેવલ પર પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેથી ટૂંક સમયમાં એનું નિરાકરણ લાવી દઈશું। જંબુસર નગરપાલિકા તંત્ર ખાડે ગયું હોય તેમ જનતાની સમસ્યાનું નિરાકરણ ક્યારે લાવશે, જેમ કે મીઠું પાણી, ગટર અને સાફ સફાઈનો પ્રશ્ન જંબુસરમાં જોવાનું રહ્યું કે ક્યારે આ વસ્તુનું નિરાકરણ થશે ખરું। સુરત